હાલ બાબા રામદેવને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્વસ્થ રહેવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલીક સારી આદતોનું પાલન કરવું પડશે। નવું વર્ષ શરૂ થઈ ગયું છે તો શા માટે આપણે આ વર્ષની શરૂઆતથી જ બે સ્વસ્થ આદતોને અનુસરવાનું શરૂ ન કરીએ, જેથી કરીને આપણે જીવનભર સ્વસ્થ અને રોગમુક્ત રહી શકીએ। તો બાબા રામદેવજી આવું કહેતા હતા અને એવામાં જ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો બાબા રામદેવજીએ કડકડતી ઠંડીમાં દરેકને એ આદતોનું પાલન કરવાની સલાહ આપી છે અને બાબા રામદેવ દેશના જાણીતા આયુર્વેદિક સલાહકાર અને યોગ ગુરુ છે, જેઓ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ અને ટ્રિક્સ શેર કરતા રહે છે। આ બે કાર્યો છે જેનો ઉલ્લેખ બાબા રામદેવે કર્યો છે, જલનેતિ અને ધ્રુતપાન। બાબા રામદેવ કહે છે કે જે લોકો રોજ સવારે ઉઠીને જલનેતિ અને ઘી પીવે છે તેઓ 100 વર્ષ સુધી રોગમુક્ત અને સ્વસ્થ રહે છે। તો બાબા રામદેવ કહે છે કે જે આ બંને કામ રોજ કરે છે તેને ક્યારેય માનસિક બીમારી થતી નથી અને ખરજવું જેવો કોઈ ચામડીનો રોગ નથી। આ બે કામ કરવાથી ગળાની સમસ્યાની જે પણ દૂર થઈ જશે અને પાર્કિન્સન્સ જે ડિસીઝ કે જે મગજને લગતી એક ગંભીર બીમારી છે, આમાં આપણે એક બાજુ નાક દ્વારા પાણી ખેંચવાનું છે અને બીજી બાજુથી બહાર કાઢવાનું છે, જેનાથી નાક સાફ થાય છે। તેને તમને સાઇનસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી પણ બચાવે છે। તો શ્વાસ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પણ જલનેતિ કરવાથી ફાયદો થાય છે। જલનેતિ કરવાથી તણાવ પણ ઓછો થાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।